દેવમાન્ય, સંત વંદ્ય, ભક્ત આરાધ્ય, સર્વતોભદ્ર સ્તોત્ર દત્તબાવની પુણ્ય યશ સંતરાજ ભગવાન શ્રી રંગાવધૂત મહારાજના હૃદય કુંજમાંથી પ્રગટેલી દત્ત ઉપાસનાની દિવ્ય સરવાણી છે. પૂજ્યશ્રીએ સંવત 1991ના મહામાસની એકમને સોમવાર તારીખ 4/2/1935ના રોજ કલોલ તાલુકાના સઈજ ગામના સિદ્ધનાથ મહાદેવ સ્થાનમાં બિરાજી આ સંકટ મોચન સ્તોત્રની રચના ભક્તની આર્ત પ્રાર્થનાના ફળ સ્વરૂપે કરેલી. પૂજ્યશ્રીએ આ સ્તોત્રમાં શ્રી દત્ત ભગવાન અને તેના જ અવતાર એવા શ્રીપાદ શ્રી વલ્લભ તથા શ્રી નૃસિંહ સરસ્વતીની દિવ્ય લીલા ભાવનો મરાઠી ગુરુચરિત્ર અને પૂજ્યશ્રીના પ્રાણ પ્રવાસમાં વરદ ગ્રંથરાજ શ્રી ગુરુ લીલામૃતના જ્ઞાન તેમજ કર્મકાંડને આવરી લઈ ત્રિસમન્વયી સંગમ સાધ્યો છે. પૂજ્યશ્રીએ દત્તાત્રેય ભગવાન તેમજ અન્ય દેવ દેવીઓની ઉપાસનાનું જે ગુરુ ગમ અને ગુરુ ગમ્ય વાંગ્મય આપ્યું છે તે સર્વમાં દત્તબાવની સર્વ સ્વીકૃત સાદ્યંત ફળદાયી સ્તોત્ર છે. પૂજ્યશ્રીએ કહ્યું છે તેમ આપણું બધું સાહિત્ય કદાચ કાળના ચક્રમાં લોપ થશે, પણ આપણી દત્તબાવની અમર રહેશે. આવી કાળક્રમથી પર દત્તબાવની ગાન અનુષ્ઠાન અંગે પૂજ્યશ્રીએ સૂચવ્યું છે કે આદિ અંતમાં શ્રી દત્તનામ સંકીર્તન પાઠ કરવાથી વધુ ફળદાયી, એટલે કે શરૂમાં દત્તનામ સંકીર્તન, તત્પશ્ચાત બાવની અને ફરી દત્તનામ સંકીર્તન કરી સાંપૂટિક પાઠ વધુ ફળદાયી. અલબત્ત દત્તબાવની અંગે પૂજ્યશ્રીએ કહ્યું છે તમને ગમે તો ઠીક, નહીં તો ફાડીને ફેંકી દેશો. આવી આ સાદ્યંત ફળદાયી દત્તબાવની પૂજ્યશ્રીએ કહ્યું છે તેમ 52 ગુરુવારી નિત્યનેમ તેમજ યથા અવકાશે નિત્ય નિયમ પાઠ કરવાથી ઈચ્છા પૂર્તિ અવશ્ય થાય છે. તેથી ભક્તે શુચિર્ભૂત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ધૂપ કરી બાવની પાઠ કરવો રહ્યો. આ સ્તોત્રની સવિશેષ મહત્તા એ છે કે એની શરૂઆત જયવાચક શબ્દ બ્રહ્મ જય યોગીશ્વરથી થઈ છે અને અંતમાં જયવાચક શબ્દ બ્રહ્મની દ્વિરૂક્તિ જય જય શ્રી ગુરુદેવ દ્વારા થઈ છે. આમ યોગીશ્વર દત્ત ભગવાન સ્વયં તત્વમસી દેવ જ છે એવી નિષ્ઠા વ્યક્ત કરી છે. પૂજ્યશ્રીએ દત્તબાવની 52 પંક્તિમાં બીજ મંત્ર સ્વરૂપ શબ્દ બ્રહ્મ દ્વારા 25 જેટલી લીલા કથાઓનું દર્શનનું દેવ સ્થાનમાં બિરાજી દેવ નિર્મિત દેવ કાર્ય કર્યું છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી રંગાવધૂત મહારાજે દત્ત વંદનાનું અનંત ફળદાયી આ સ્તોત્ર રચી આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ તેમજ જ્ઞાની પ્રાણ પ્યારા સર્વધર્મી ભક્તોને ઉપકૃત કર્યા છે. આથી જ અકિંચન ભાવે પૂર્ણ પ્રજ્ઞ ભગવાન શ્રી રંગાવધૂત મહારાજના ચરણ કમલે કોટી કોટી વંદન. આવી
આ દિવ્ય દત્તબાવનીનું મહાત્મ્ય અવધૂત પરિવારમાં અનોખું અને અજોડ છે. અનેક ભક્તો દત્તબાવની નિત્ય બોલે છે, પણ એમાં સમાયેલા પ્રસંગો શું છે એનો દરેકને ખ્યાલ ન હોય એ પણ સ્વાભાવિક છે. એટલે દરેક પંક્તિમાં સમાયેલ ચરિત્ર લીલા ભક્તો સમજે એ હેતુસર આ શ્રી દત્તબાવની ગાથા દર્શન રજૂ કરવાનો આ પ્રયાસ છે. છતાં પણ અમારા જેવા પામર માનવીથી દત્તબાવની સંપૂર્ણપણે સમજાવી તો ન શકાય. આ તો બાપજીએ ગાયેલી લીલાને ફક્ત દ્રશ્ય રૂપે આપની સમક્ષ મૂકી ભક્તિના સમુદ્રમાંથી ભગવાનની ગાથાનું પાન કરાવવાનો પ્રયત્ન છે. બાપજી ક્યાં ગયા છે? બાપજી દેવસ્થાન ક્યાં ગયા છે? હમણાં જ આવશે. हर हर ओम ओम हर हर ओम ओम हर हर ओम ओम हर हर ओम ओम हर हर ओम हर हर ओम 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 गायति रेवा रव मधुरम गायति रेवा रव मधुरम गायति रेवा रव मधुरम गायति रेवा रव मधुरम हर हर ओम ओम 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 हर हर ओम सायं प्रातः प्रातः सायं सायं प्रातः प्रातः सायं हर हर ओम ओम सततमिति रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ हमारो रंग अवधूत रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ हमारो रंग अवधूत रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ हमारो रंग अवधूत रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ हमारो रंग अवधूत रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो नाथ हमारो रंग अवधूत रंग अवधूत रे रंग अवधूत नारेश्वर नो
કેમ કમળાશંકર, સરખેજમાં બધા કુશળ આનંદમાં છે ને? હા બાપજી, દર ગુરુવારે ભજન કરીએ છીએ. આપ આવ્યા હતા એ દિવસો યાદ કરી બીજો ગુરુવાર ક્યારે આવે એની રાહ જોઈએ છે. બાપજી, ઘણા સમયથી આપને એક વાત પૂછવાની ઈચ્છા થાય છે, પણ હું પૂછી શકતો નથી. તો પૂછને, શું ઈચ્છા છે? બાપજી, આપ સરખેજ વારંવાર તો આવો છો, તો મારા ઘરે ક્યારે આવશો? મારા મનની ઈચ્છા બાપજી ક્યારે પૂરી કરશો? અરે કમળાશંકર, તારે નોકરી જ ક્યાં છે? તને નોકરી મળશે ત્યારે હું તારી ઘરે જરૂર આવીશ. બાપજી, આપે ઘણી કૃપા કરી. બસ હવે તો હું એ દિવસની રાહ જોઈશ કે ક્યારે આપના પુનિત ચરણોની પધરામણી મારા આંગણે થાય. બસ બાપજી, જીવનમાં હવે કોઈ ઈચ્છા નથી. બાપજી, આપ જો આજ્ઞા કરો તો હું રજા લઉં. સરખેજનું કંઈ કામ હોય તો જણાવો બાપજી. કમળાશંકર, તમે ગુરુવારે ભજનમાં ભેગા થાઓ ત્યારે બધા ભક્તોને કહેજો કે અવધૂત તમને વ્યક્તિગત રીતે યાદ કરે છે. જરૂર બાપજી. ગુરુદેવ દત્ત. બાપજી, મારે ત્યાં આવવાના, મારું ઘર પાવન થવાનું. ઘણી કૃપા કરી. મને નોકરી નથી મળતી એ વાત બાપજીએ કેવી રીતે જાણી? ખરેખર તેઓ અંતર્યામી છે. મને નોકરી મળે કે ન મળે તેનું મને મહત્ત્વ નથી, પણ મારે ઘરે બાપજી આવવાના એ વાત જાણી મારું હૈયું હાથમાં રહેતું નથી. પણ મને નોકરી મળશે ત્યારે જ આવીશ એમ જણાવ્યું, એનો અર્થ એમ કે મને નોકરી જરૂર મળવાની. હા, અરે સાંભળે છે? ખૂબ આનંદના સમાચાર લઈને આવ્યો છું. શું સમાચાર છે? અરે પાણી પછી, પણ પહેલા તું પૂછ તો ખરી કે શું સમાચાર હશે? મને શું ખબર પડે? નારેશ્વર જઈને આવ્યા છો એ જ મોટી આનંદની વાત છે ને. શું સમાચાર છે, જલ્દી કહો ને. સાંભળ, હું નારેશ્વર ગયો, ત્યાં બાપજીને આપણી ઘરે પધારવા માટે નિમંત્રણ આપ્યું. તો બાપજીએ શું કહ્યું ખબર છે? કમળાશંકર, હું તારે ત્યાં જરૂર આવીશ. પણ પાછું કહ્યું કે કમળાશંકર, તારે નોકરી જ ક્યાં છે? ચાલો, કઈ નહીં, આ એક ટપાલ આવી છે. અરે અરે, જો તો ખરી, નારેશ્વરમાં બાપજીએ કહ્યું કે કમળાશંકર, તને નોકરી મળશે ત્યારે હું ત્યારે ત્યાં આવીશ. હજી ઘરમાં આવ્યો નહીં કે સહીજ ગામમાં માસ્ટર તરીકે નોકરી પર હાજર થવાનો તત્કાલ હુકમ છે. આ બાપજી, આપની લીલા ન્યારી છે. હજી હું ઘરમાં આવ્યો નહીં અને નોકરીનો ઓર્ડર. ચાલો, તમે ઓર્ડર પ્રમાણે સહી જ હાજર થઈ જાઓ. ત્યાં ઘર રાખો કે તરત જ આપણે બાપજીને આમંત્રણ આપવા નારેશ્વર જઈએ. હા હા, આ સહી પહોંચ્યા નથી, ઘર રાખ્યું નહીં કે સીધા નારેશ્વર. તું બધી તૈયારી કરી રાખજે. હા હા હા, જરૂર જરૂર. ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત. બાપજી, આપે મને જણાવ્યું હતું કે તને નોકરી મળશે ત્યારે હું ત્યાં આવીશ. બાપજી, આપના વચન સાર્થક થયા. મને સહીજ ગામમાં માસ્ટર તરીકે નોકરી મળી ગઈ છે. હું ત્યાં હાજર પણ થઈ ગયો છું અને મેં ઘર પણ ભાડે રાખી લીધું છે. બાપજી, હવે તો આપ મારા ઘરે આવશો ને? મારી ઈચ્છા પૂરી કરશો ને બાપજી? હા બાપજી, આપ ક્યારે પધારશો? ધનલક્ષ્મીબેન, થોડી ધીરજ રાખો. મેં તમને કહ્યું ને કે હું તમારે ત્યાં આવીશ એટલે જરૂર આવીશ. દત્ત જયંતિ પછી
પત્ર લખીને હું તમને જાણ કરીશ. બાપજી આપનો ઘણો ઉપકાર. અરે એમાં ઉપકાર શેનો? તમે બધા ભાવથી બોલાવો છો એટલે મારે તો આવવું જ પડે ને. કમળાશંકર, તમારું ભજન મને ખેંચી લાવે છે. આપણા બાપજી એટલા સરળ સંત હતા કે પોતે કરેલા ઉપકારને તેઓ કદી આગળ નહોતા કરતા અને માત્ર ભક્તને જ મોટો બનાવતા. એમ કરતા દત્ત જયંતીના દિવસો આવ્યા. બાપજીએ પત્ર દ્વારા સઈજ આવવા માટે ઈચ્છા દર્શાવી. આ પત્ર વાંચતા જ કમળાશંકર બાપજીને લેવા નારેશ્વર દોડ્યા. બાપજી આપને લેવા માટે આવ્યો છું. બોલો મારે શી તૈયારી કરવી? અરે કમળાશંકર, એમાં તૈયારી શેની કરવાની? આ આવ્યો તારી સાથે. અરે બાપજી ખરેખર અત્યારે જ ખરેખર બાપજી. અરે એમાં વિચારે છે શું? ચાલ. ચાલો બાપજી. જો કમળાશંકર, આપણે ટ્રેનમાં જઈએ છીએ પણ થર્ડ ક્લાસની ટિકિટ કઢાવવાની, આપણે બીજી ન પોસાય. જી બાપ. ત્યારબાદ પૂજ્ય બાપજી કમળાશંકર સાથે સઈજ જવા નીકળ્યા અને એ રીતે પોતાના ભક્તને આપેલું વચન સિદ્ધ કર્યું. જોયું આપણા બાપજી કેટલા સરળ છે. કોઈને ખોટો બોજ ના પડે એની કેટલી કાળજી રાખે. સઈજ ગામે મહાદેવના મંદિરમાં બાપજીનો મુકામ. કમળાશંકર રોજ બાપજી પાસે સેવા માટે સવારે દૂધ ફળ લઈને આવે અને બાપજી ભિક્ષા કરવા કમળાશંકરને ત્યાં જાય. આ રીતે અનેક દિવસો વીતતા ગયા. કમળાશંકર પૂજ્યશ્રીની સુંદર સેવા કરે છે, પરંતુ થોડા દિવસ બાદ તેમની પત્ની ધનલક્ષ્મીને પિશાચ વળગ્યો. તેઓ બીમાર પડ્યા. બહુ દવા કરી, બાધા રાખી, પરંતુ શરીર બીમારી છોડે નહીં. શરીર વધારે ને વધારે વ્યાધિગ્રસ્ત થવા છતાં કમળાશંકરભાઈની સેવામાં કોઈ ખામી ન આવી.
બાપજી, આપની સેવા કાર્યમાં કોઈ ખામી રહી ગઈ હોય તો માફ કરજો. સેવા કાર્યમાં પૂરતું ધ્યાન આપી શકાતું નથી. બાપજી, મારી પત્નીને કોણ જાણે કેમ ખબર પડતી નથી, કંઈ પ્રેતનું વળગાડ હોય એવું લાગે છે. ઘણી દવા ઉપચાર કરી પણ કુદરત યારી આપતું નથી. બાપજી, લાગે છે કે વધારે દિવસ નહીં કાઢે. અરે કમળા શંકર, તું આમ હિંમત કેમ હારી જાય છે? યમરાજની શું તાકાત કે એને અહીં આવી લઈ જાય? જ્યાં સુધી આ અવધૂત છે ત્યાં સુધી એને કંઈ નહીં થાય. તું ચિંતા નહીં કર. એક કામ કર, તું ગામમાંથી મને એક હનુમાન ચાલીસા લાવી આપ, અને પછી આવતીકાલે સવારે તું મને મળજે. જેવી આજ્ઞા બાપજી. બાપજીએ કયા મુજબ કમળાશંકરે કર્યું. આ બાજુ કમળાશંકર ગયા કે તરત જ બાપજીએ સ્નાન કરી કાગળ કલમ લઈ પોતાના ગુરુનું સ્મરણ કરી લેખન શરૂ કર્યું. જય યોગેશ્વર દત્ત દયા. ઓહ, 40 લીટી લખવી હતી ને 52 લખાઈ ગઈ. લાવ ઓછી કરી દઉં. હે વત્સ, તું આ દોહરા છેકવાનો પ્રયત્ન શા માટે કરે છે? આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. ગુરુચરિત્રના અધ્યાય 52, વર્ષના ગુરુવાર 52 માટે આ ભાવની સૌને કરશે પાવન. બીજા દિવસે બાપજીની આજ્ઞા મુજબ કમળાશંકર આવ્યા. બાપજી, આપની આજ્ઞા મુજબ હું આવી ગયો. કમળા શંકર, લે આ દત્તબાવની. તું ઘરે જઈ સ્નાન શુદ્ધિ કરી ધૂપ દીપ પ્રગટ કરી એક આસન ઉપર બેસીને શ્રદ્ધા ભક્તિપૂર્વક આના 52 વખત પાઠ કરજે. એક વખત પાઠ થઈ જાય એટલે એક આચમણી જળ બીજા પાત્રમાં મૂકવાનું. એમ કરીને 52 વખત તું આના પાઠ કરજે, અને એ જે જળ ભેગું થાય એ તારા પત્નીને તું પીવડાવી દે. બાપજી, આપે કહ્યું એ પ્રમાણે હું ઘરે જઈ હમણાં જ દત્તબાવનીના પાઠ શરૂ કરું છું. બાપ, હું તારો જીવ લઈ લઈશ. હું જોઉં છું તને કોણ બચાવે છે તે. મને હવે સારું થાય એવું લાગતું નથી. તને કેમ સારું ન થાય? જો આ દત્તબાવની બાપજીએ આપી છે. હું એનો પાઠ કરીશ, તને જરૂર સારું થઈ જશે. મને મારી ચિંતા નથી, પરંતુ મારા ગયા પછી તમારું શું એ ચિંતા સતાવે છે. તું ચિંતા ના કર, બસ બાપજીમાં વિશ્વાસ રાખ.
છોડ મને, છોડ મને. અરે તારો પતિ ગમે તે કરે, હું તને નહીં છોડીશ. આ બંધ કર, મને છોડી દે, છોડી દે, મને છોડી દે. જીવ લેવા માટે તારામાં પ્રવેશ કર્યો. તને ત્રાસ આપવામાં મને ઘણો આનંદ આવતો હતો. હું તારો જીવ લેવાનો જ હતો, પણ આ દત્તબાવનીના મંત્રાયેલા જળથી મારું કંઈ ચાલ્યું નહીં. હું તને મુક્ત કરું છું અને મને પણ આ પિશાચ યોનિમાંથી મુક્તિ મળી છે. હું જાઉં છું. તમે સુખી થજો, સુખી થજો, તમે સુખી થજો. અરે તમે અહીં બાપજી ત્યાં મંદિરમાં એકલા ને તમે અહીં દોડી આવ્યા? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. તને સારું થઈ ગયું? ચાલ ચાલ આપણે બાપજી પાસે જઈએ. ગુરુદેવ દત્ત. બાપજી, આપે આપેલી દત્તભાવની એનાથી તો ચમત્કાર થઈ ગયો. એ દત્તભાવનીથી મારા પત્ની સારા થઈ ગયા. બાપજી, આપમાં ઘણો મોટો ઉપકાર થયો. અરે એમાં મેં શું ઉપકાર કર્યો? દત્તબાવનીના પાત તો તે કર્યા એટલે એનું ફળ તને મળ્યું. એમાં મેં શું કર્યું? આ તો મારા ગુરુ મહારાજની કૃપા થઈ છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ના, મારો જય જયકાર ન કરો. આ તો મારા ગુરુ મહારાજની પ્રેરણા અને દત્ત ભગવાને મને લખાવ્યું છે. તમે પણ રોજ દત્તબાવનીના પાઠ કરજો એટલે તમારો પણ જગતમાં જય જયકાર થશે. બધી સિદ્ધિઓ તમારા ચરણોમાં આડોશશે. કપડાશંકર, જગતમાં બધું ભૂલાઈ જશે પણ આ દત્ત ભાવની ક્યારેય નહીં ભૂલાય.
झालर खाई रीझो है विधो सुवर्ण घट सप्रे ब्राह्मण स्त्री नो मृत भरतार विधो सजीवन ते निर्धार पिशाच पीड़ा की थी दूर विप्रपुत्र उठाड़ो शूर हरि विप्रमद अंत्य जहार रक्षो भक्त त्रिविक्रमता निवेश मात्रे तंतु गए पहुँचाड़ो श्री शैले दे एकी साथे आठ स्वरूप धरी देव बहुरूप अरूप संतोषा निज भक्त सुजात आपी पर जाओ साक्षात यवन राजनी टाड़ी पीर जात पातनी तने नजीर राम कृष्ण रूपे ते दीधी लीलाओ कई ते तारा पत्थर गणिका व्यार पशु पंखी पण तुझने सार अधम उदाहरण तारू नाम दाता सरे न शाशापा आदि व्याधि उपाधि सर्व तड़े स्मरण मात्र शर्व मूठ चोट ना लागे जाट पामे नर स्मरणे निर्वाण डाकण शाकण भैसासुर भूत पिशाचो जन्म असुर नासे मोती गईने दूर दत्त धूल सांभळता मोर हरी धूप गाए जे दत्त बावनी आसा प्रेम सुधरे तेना बनने लोग रहे न तेने क्याए शोक दासी सीधी तेनी थार दुख दारिद्र तेना जाय पावन गुरुवारे नितने करे पाठ पावन सप्रेम यथावकाशे नित्य नियम तेने कदी न दंडेयम अनेक रूपे ज अभंग भजता नरे न माया रंग सहस्र नामे नामी एक दत्त दिगंबर असंग चेत वंदू तुझने वारंवार वेद श्वास तारा निर्धार थाके वर्णवता जा शेष कौन राखहूँ बहुकृत वेश अनुभव तृप्ति नो उद्गार सुनी हसे ते खाशे मान तपसी तत्त्वमसि ये देव बोलो जय जय श्री गुरुदेव 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 बोलो
હે ઋષિવર, પ્રણામ પ્રણામ. હે ત્રિદેવ, આપના દર્શનથી હું ધન્ય થઈ ગયો. પરંતુ મેં તો ફક્ત એકની જ આરાધના કરી હતી અને આપ ત્રણેયના મને દર્શન થયા. ઋષિવર, અમો દેહથી ભલે જુદા હોઈએ, અમારા કાર્યો પણ ભલે જુદા હોય, પરંતુ વાસ્તવમાં અમે એક જ છીએ. હે ઋષિવર, આપના તપથી અમો પ્રસન્ન છીએ. પરમ બ્રૂહી, માંગો, આપને શી ઈચ્છા છે? પ્રભુ, આપના દર્શન પછી હવે બીજી શી ઈચ્છા હોય? સદૈવ આપના દર્શન થતા રહે અને આપની ભક્તિ મળતી રહે, બીજી શી ઈચ્છા હોય? હે ઋષિવર, આપને ભલે કોઈ ઈચ્છા ન હોય, પરંતુ અમારે તો જગતનું કલ્યાણનું કાર્ય કરવાનું જ છે, અને એ માટે અમો સામે ચાલીને આપને વરદાન આપવા આવ્યા છીએ. જાઓ ઋષિવર, આપને ત્યાં અમારા જેવા દેવી પુત્ર પ્રાપ્ત થશે. ત્રિદેવ વરદાન આપી ત્યાંથી અંતર ધ્યાન થાય છે. આ બાજુ અત્રિ અને અનસૂયા માતા નર્મદા અને એરંડીના સંગમ સ્થાન પર નિવાસ કરે છે. અનસૂયા માતા પોતાના પતિને દેવ માની એકનિષ્ઠ પતિપરાયણ સેવા કરે છે. તેના સતીત્વની છાયામાં અત્રિ મુનિનું દેવત્વ ઝળકી ઉઠે છે. અત્રિ ઋષિ દ્વારા જ પૂર્વે સૂર્યગ્રહણનું કારણ પ્રથમ પ્રસિદ્ધ થયેલું. તેમણે જ મનુસ્મૃતિને સરળ ભાષામાં પ્રગટ કરેલ, તેમજ આયુર્વેદનું સંશોધન કરેલ. તેમની આવી અનેક સિદ્ધિઓથી દેવર્ષિ નારદજી ઉપરાંત અનેક ઋષિમુનિઓ, દેવો એમના આશ્રમે આવતા. અત્રિ મુનિની આ સિદ્ધિઓનું કારણ તેઓ પોતાની પત્ની અનસૂયાની સતી ભક્તિ બતાવે છે. સતી અનસૂયાજી પતિને દેવ માની એની સેવા કરે છે. માં અનસૂયાના સતીત્વના પ્રભાવથી સૂર્યના કિરણો પણ મંદ રહે છે. ધરાના કંકર પણ મૃદુ બની જાય છે. હે પ્રભુ, રક્ષા કરો. ધરા પર નર્મદા કાંઠે સત્ય અનસૂયાના સતીત્વથી અમે ચિંતાતુર બન્યા છીએ. એમનું તપ એવું પ્રભાવક છે કે કદાચ અમારી સ્વર્ગની સત્તા તો અમારા હાથમાંથી ચાલી ન જાય ને. પ્રભુ, કંઈ ઉપાય કરો. હે દેવેન્દ્ર, આપની ચિંતા વ્યર્થ છે. એ ઋષિ પત્ની પોતાના પતિની નિસ્વાર્થ સેવા કરે છે. તેને સ્વર્ગની શું ઈચ્છા હોય? છતાં પણ પ્રભુ, અમને ભય લાગે છે. કંઈ ઉપાય કરો. જાઓ, તમે નિશ્ચિંત રહો. આમ પણ અમારી પત્નીઓને સતીત્વનું અભિમાન પણ છે. તો એવું કોઈ કાર્ય કરું કે જેથી મહારાણીઓનું અભિમાન દૂર થાય, સાથે દેવેન્દ્રની ચિંતાનું નિરાકરણ થાય અને અત્રિ મુનિને આપેલું વરદાન સફળ બને. નારાયણ નારાયણ. પ્રણામ પ્રભુ, આપે મને યાદ કર્યો. એ શા માટે? એ કારણ હું જાણી શકું? નારાયણ નારાયણ નારાયણ. જેવી આપની ઈચ્છા પ્રભુ. નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. પ્રણામ દેવર્ષિ. પધારો પધારો. ઘણા સમય બાદ પધાર્યા. ક્યાંથી પધાર્યા? શું નવીનતા છે? નારાયણ નારાયણ માતા. પૃથ્વીલોકની યાત્રા કરી હમણાં જ આવ્યો છું. પૃથ્વીલોકની તો શું વાત કરું, અને એમાંય મહાસતી અનસૂયા. નારાયણ નારાયણ. શું એમની ભક્તિ! અરે, મારા કરતાં પણ એની સતી ભક્તિ વધારે. શું અહીં કરતાં પણ ત્યાં આનંદ વધારે?
કોણ છે એ અનસૂયા? નારાયણ નારાયણ. ધરા પર રેવા કિનારે અત્રિ મુનિનો આશ્રમ અને એમના પત્ની મહાસતી અનસૂયા, એમના આગળ તો લક્ષ્મી અને ઉમાનું સતીત્વ પણ શૂન્ય ભાસે. નારાયણ નારાયણ. એમનું સતીત્વ તો એવું છે કે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધા એમની આજ્ઞા માને. અરે તમારા પતિદેવ સ્વયં બ્રહ્માજી પણ અત્રિ અનસૂયાની સેવામાં હાજરા હજુર છે. નારાયણ નારાયણ. મારે હવે સંધ્યાનો સમય થયો છે, માટે હું રજા લઈશ. નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 નારાયણ. ભલે પધારો. આપના દર્શનથી આનંદ થયા. દેવર્ષિ, શું નવીનતા છે? ઘણા સમય બાદ આપના દર્શન થયા. માતે પૃથ્વીલોકની યાત્રા કરી હમણાં જ આવ્યો. માં શું કહું, પૃથ્વીલોક પર જે આનંદ છે, જે શાંતિ છે, એ અહીં ક્યાંથી હોય? અને એનું કારણ છે મહાસતી અનસૂયા. એમના દર્શનથી હું તો ધન્ય બની ગયો. માં, દિવ્ય આશ્રમની શોભા, આહા! જ્યાં સાધુ સંતોની સેવા થાય, દેવતાઓ બધા સંતુષ્ટ થાય. અરે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જ્યાં ઐશ્વર્ય પામી રહેવાની ઈચ્છા રાખે છે. નારાયણ નારાયણ. માં, સતી અનસૂયાનું પતિ ભક્તિ વ્રત શ્રેષ્ઠ છે, દિવ્ય છે, અદ્ભુત છે. નારાયણ નારાયણ. મુનીશ્વર હોય નહીં, શું એની પતિ ભક્તિ મારા કરતાં પણ શ્રેષ્ઠ છે? ક્ષમા માતા, પણ એમના પતિ ભક્તિ વ્રત સામે તમારું વ્રત ફીકું લાગે છે. એમના દર્શન માત્રથી પતિત પાપી પાવન બની જાય છે. માં, મારે હજુ ઘણું કાર્ય બાકી છે અને સમય ઓછો છે, માટે હું રજા લઈશ. નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ 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 નારાયણ. પ્રણામ દેવર્ષિ. ઘણા લાંબા સમય બાદ પધાર્યા. આજકાલ આપના દર્શન દુર્લભ છે. અમારી યાદ આવે છે કે નહીં? ક્ષમા માતા, પણ ઘટના જેવી વિરલ બની છે કે બધું જ ભૂલી જવાય છે. માત્ર અત્રિ ઋષિ અને અનસૂયા માતા સિવાય કશું યાદ જ રહેતું નથી. અરે મુનીશ્વર, તમે આ કોની વાત કરો છો? આ અનસૂયા કોણ છે? શું વાત કરું માં, વાત જ જવા દો ને. નારાયણ નારાયણ. રે દેવર્ષિ, આમ ગોળ ગોળ વાત ના ફેરવો, માંડીને વાત કરો. શું વાત છે? માં, આ પૃથ્વીલોક પર ગયો હતો. તમને મારી વાત ઉપર વિશ્વાસ ના આવે, પણ તમારા સોગંદ જો હું જુઠ્ઠું બોલતો હોઉં તો પૃથ્વીલોક ઉપર સતી શિરોમણી અનસૂયા છે. એવી મહાન સતી, એવી મહાન સતી કે નારાયણ નારાયણ. એવી મહાન સતી કે બધા દેવતાઓ એમના ચરણોની સેવા કરે છે, બધી સિદ્ધિઓ એમના આશ્રમે પાણી ભરે છે. આહ, એવું દિવ્ય સ્થાન કે મને તો ત્યાંથી હટવું જ ગમતું નથી. દેવર્ષિ, આપની કંઈક ભૂલ થતી હશે. એવું બને જ નહીં. એટલા માટે જ તો મેં આપના સોગંદ ખાઈને વાત કરી. માં, ત્યાં તો લક્ષ્મી અને સાવિત્રીનો પણ કોઈ હિસાબ નહીં. આ તો મારાથી જોવાયું નહીં એટલે તમને કહેવા આવી ગયો. પછી તો તમે જાણો અને તમારી વાત જાણો. નારાયણ નારાયણ. માતા, મારે હજુ ઘણા કાર્ય બાકી છે અને સમય ઓછો છે, માટે હું રજા લઈશ. નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ઓહ, આ અનસૂયાને તો કોઈ પણ સંજોગોમાં ચાલ લક્ષ્મીને વાત કરું. આ આજકાલની અનસૂયા પોતે પોતાને મહાન સતી સમજે છે. આવો દેવી, આપને જ યાદ કરતી. આ પૃથ્વીલોકની અનસૂયા આપણા કરતાં સતીત્વમાં શ્રેષ્ઠ ગણાય તે કેમ સહન થાય? હા, હું પણ એટલે જ આવી છું. ચાલો આપણે ઉમા પાસે જઈએ. આવો આવો, હું તમારી પાસે જ આવતી હતી. નારદજીએ વાત કરી તે સાંભળી? હા, એટલે જ અમે તમારી પાસે આવ્યા છીએ. આ અનસૂયાનું સતીત્વ કોઈ પણ સંજોગોમાં ભંગ થવું જ જોઈએ. ખરી વાત છે. એ આજકાલની આવેલી છોકરીના સર્વ વખાણ કરી જાય તે કેમ સહન થાય? આપણે આપણા પતિઓને તેનું સતીત્વ અને વ્રતનું ખંડન કરવા મોકલીએ. આ ત્રણેય દેવીઓને
અનસૂયા માટે ઈર્ષ્યા થઈ. આ બાજુ ત્રણેય દેવીઓ પોતાના પતિઓને અનસૂયાનું સતીત્વ ભંગ કરવા આગ્રહપૂર્વક પ્રસ્તાવ મૂકે છે. રાજહઠ અતિ આ કરી, બીજી યોગી હઠ, બાળહઠ ત્રીજી, કદી નમે ન તલ સ્ત્રી હઠ. સતી તરીકેનું અભિમાન ત્રણેય દેવીઓને ચડ્યું છે અને તે ઉતારવાની આ તક છે. અને અતિ અનસૂયાને ત્યાં પુત્ર તરીકે આવીશ એવું આપેલું વરદાન માટેનો સમય પણ થઈ ગયો છે. હવે દેવો નિર્ણય કરે છે કે જો આ અનસૂયા પાસે સાધુ વેશે જઈ નગ્ન ભિક્ષા માગીશું તો તેનું વ્રત ભંગ થશે. એટલે ત્રણેય દેવો સાધુ વેશે અનસૂયા અત્રિના આશ્રમના દ્વારે આવે છે. પધારો પધારો. પધારો. મારા સ્વામી નર્મદા સ્નાન સંધ્યાએ ગયા છે, આવતા જ હશે. આપની શું સેવા કરું? હે માં, અમે ખૂબ લાંબા સમય બાદ તપશ્ચર્યામાંથી ઉઠીને આવ્યા છીએ. અમને ખૂબ ભૂખ લાગી છે, માટે જે કંઈ હોય તે અત્યારે જ આપી દો, નહીં તો બીજા ઘરે જતા રહીએ. આ તો તારી અતિથ્ય સેવા ભક્તિની વાત સાંભળી અમે ત્યારે ત્યાં આવ્યા છીએ. ઠીક છે મહારાજ, હું હમણાં જ રસોઈ પીરસું છું. પણ હા, અમારો એક નિયમ છે કે જો આપ નગ્ન થઈ અમને ભિક્ષા આપો તો જ ભિક્ષા સ્વીકારીએ, નહીં તો બીજા ઘરે જતા રહીએ. ઓ મારા પ્રભુ, આ કેવી પરીક્ષા! આપણું વ્રત છે કે આપણે ઘરેથી કોઈ ભિક્ષા વગર જાય નહીં, અને આ સાધુઓ નગ્ન ભિક્ષા માંગે છે. એ સર ક્યારે સ્વીકારાય? આ સામાન્ય સાધુ હોય એવું લાગતું નથી. એમની ઈચ્છા મુજબ ભિક્ષા આપું તો સતીત્વનું ખંડન થાય, અને ભિક્ષા વિના સાધુઓ ચાલી જાય તો વ્રતનો ભંગ થાય. પ્રભુ પ્રભુ શું કરું? આ સાધુઓ માંગે તે રીતે ભિક્ષા આપતા ડરું છું. આપની પત્ની બ્રહ્મવાદીની કેવી રીતે ગણાવું? પ્રભુ, હું જરૂર ભિક્ષા અર્પણ કરીશ. જો મન, વચન અને કર્મથી મેં મારા પતિને દેવ માની એમની સેવા કરી હોય તો આપણે દ્વારે આવેલા સાધુઓ સંતુષ્ટ થાઓ. આ સાધુઓ મને માં કહી બોલાવે છે તો એ મારા બાળ અતિથિ બનો. ઝૂલો ઝૂલો રે દત્ત દિગંબર સ્વામી, અવધૂત પરાત્પર નામી. ઝુલાવે અનસૂયા કરદમ તન આજાયા, અત્રિની નિગમા ગયા. ઝુલાવે અનસૂયા કરદમ તન આજાયા, અત્રિની નિગમા ગયા. ઝૂલો ઝૂલો રે દત્ત દિગંબર સ્વામી, અવધૂત પરાત્પર. અરે દેવી, આ બાળકો કોના છે? પ્રભુ,
આપની કૃપાનું જ પરિણામ છે. આ સામાન્ય સાધુઓ ન હોઈ શકે. હે તાત, આપને વૃક્ષ પર્વત પર વરદાન આપ્યું તે મુજબ અમે ત્રિદેવ આપના બાળક બનીને આવ્યા છીએ. આપ અમારા પિતાજી બન્યા છો. આપને પ્રણામ. દેવી, તે તો હદ કરી. આ ત્રણેય દેવોને તે બાળક બનાવ્યા. તારી તપશ્ચર્યાને ધન્ય છે. તે તો તારા માતા પિતાનું નામ અમર કર્યું અને આપણા કુળનો ઉદ્ધાર કર્યો. અરે, આ તો સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ છે. ધન્ય હો, ધન્ય હો. પ્રાણનાથ, આ તો બધો આપના તપનો અને ચરણનો જ પ્રભાવ છે. આપની સેવાના પરિણામ સ્વરૂપ જ આ બધું બન્યું છે. આ બાજુ અતિ આનંદમાં અત્રિ અને અનસૂયાના 6 માસ વીતી ગયા. આ બાજુ લક્ષ્મી, સાવિત્રી અને ઉમા ચિંતા કરે છે. 6 માસ થવા છતાં અમારા સ્વામીનાથના દર્શન નથી. શું થયું હશે? ક્યાં ગયા હશે? અરે, નારદજી પણ ગયા તે ગયા, તેઓ પણ દેખાતા નથી. આમ ત્રણેય દેવીઓ ચિંતાતુર છે. 6 માસ થવા આવ્યા છતાં પણ આપણા સ્વામીના કોઈ દર્શન જ નથી. ક્યાં ગયા હશે? શું થયું હશે? અને આ નારદજી પણ ગયા તે ગયા, દેખાયા જ નહીં. નારાયણ નારાયણ નારાયણ. વાહ વાહ, આજે તો ત્રણેય માતાના સાથે જ દર્શન થઈ ગયા. ધન્ય હો, ધન્ય હો. દેવર્ષિ, આપ તો આનંદની વાત કરો છો, પણ અમારો તો જીવ નીકળી ચાલ્યો. 6 માસ થયા. અમારા પતિદેવ અનસૂયાની પરીક્ષા લેવા ગયા, જે હજુ આવ્યા નથી. શું થયું હશે? ક્યાં હશે? પાછા ક્યારે આવશે? કંઈ સમજાતું નથી. નારાયણ નારાયણ. મેં તો આપને પ્રથમથી જ ચેતવ્યા હતા કે સાધુ, સતી, બ્રાહ્મણ અને ઝેરના પારખા ન થાય. પણ હવે પસ્તાવ્યાથી શું થશે? અરે નારદજી, કહો તો ખરા, સાચી હકીકત શું બની છે? માતા, હું કહીશ પણ તમે સાચું માનશો નહીં. છતાંય પૂછો છો એટલે કહું છું. આપના પતિદેવો તો અનસૂયા માના આંગણે પારણામાં બાળક બનીને ઝૂલી રહ્યા છે. નારાયણ નારાયણ. એ બને જ નહીં. જોયું ને, મેં કહ્યું હતું આપ માનશો નહીં. પણ આપે જેમનું સતીત્વનું ભંગ કરાવવા માટે મોકલાવ્યા હતા, એમનું સતીત્વનું ભંગ તો ન થયું, પણ ઉલટું એમના સતીત્વના પ્રભાવથી તમારા પતિદેવો બાળક બન્યા છે. અને હવે અનસૂયા માતા તમારી સાસુ બની છે. નારાયણ નારાયણ. દેવર્ષિ, હવે અમારી મશ્કરી ના કરો. અમને અમારા પતિ પાછા મેળવી આપો. ચાલો ત્યારે અનસૂયા માતાના આશ્રમે એમના બાળકની યાચના કરવા. ઓહ, આપ ત્રણેય દેવીઓ મારા આશ્રમે, અમારા અહોભાગ્ય. માં, અમને અમારા પ્રાણનાથ પાછા આપો. ક્યાં છે? અરે, આપના પતિદેવ તો જુઓ, પારણામાં ઝૂલી રહ્યા છે. જાઓ, લઈ જાઓ. મારા પતિ કોણ હશે? અમારા પતિ ના હોય તો? માં, અમને ક્ષમા કરો. માં, આપની પરીક્ષા કરી અમે મોટો અપરાધ કર્યો છે. માં, તમે જ અમારા પતિને ઓળખી શકશો. અમને કહો, અમારા પતિ કોણ છે?
હે પ્રભુ, જો મેં મન વચન અને કર્મથી મારા પતિદેવને ઈષ્ટ માની એમની સેવા કરી હોય તો આપ મૂળ સ્વરૂપે પ્રગટ થાઓ અને આ ત્રણેય દેવીઓની ચિંતા નષ્ટ કરો. આપની સેવા અને ભક્તિથી અમો પ્રસન્ન છીએ. માંગો, આપને શી ઈચ્છા છે? પ્રભુ, આપની કૃપા દ્રષ્ટિ, આપની ભક્તિ એ સિવાય બીજું શું ઈચ્છા હોય? સદૈવ આપની ભક્તિ મળતી રહે એ જ ઈચ્છા છે. ધન્ય છે તારી ભક્તિને. બોલ માં, તારે શી ઈચ્છા છે? હે ત્રિદેવ, હવે આપના વિના કેમ ચેન પડશે? હવે આ પારણું કોને માટે ઝુલાવીશું? કોને રમાડીશું? શું આ સ્વપ્ન જ હતું? આપે મને માં કહી બોલાવી, એ શબ્દ હવે ક્ષણિક જ હશે. આપે આપવું હોય તો માં શબ્દ સાર્થક કરો. આપ બાળક બની અમારે ત્યાં પધારો. માં, પિતાજી, ધન્ય છે આપની ભક્તિ. અમો આપના ઋણી છીએ અને અમો આપને ત્યાં પુત્ર બની ફરી આવીશું અને આપની મનોકામના અમે સિદ્ધ કરીશું. ધીરજ રાખો માં, હવે અમને રજા આપો. અત્રિ અને અનસૂયા પાછા પોતાના ધ્યાન, ધારણા અને વ્રતમાં દિવસો પસાર કરી પરબ્રહ્મ પરમાત્મા સાથે પોતાનું અનુસંધાન વધારે છે. સમયની ગતિ સાથે દેવી સંકેત અનુસાર રેવા કિનારેથી મહારાષ્ટ્રના પૈઠણમાં સતી શાંડિલીના પતિ કૌશિક બ્રાહ્મણને પોતાના સતીત્વના પ્રભાવથી ઉદ્ધાર કરી મા અનસૂયા અને અત્રિ મુનિ માહુરગઢ પર પોતાનો આશ્રમ સ્થાપી રહેવા લાગ્યા. અહર્નિશ ધ્યાનમાં મગ્ન રહેતા અત્રિ મુનિના નેત્રોમાંથી એક દિવસ દિવ્ય જ્યોતિ નીકળી અનસૂયા માતાના ઉદર ગર્ભમાં પ્રવેશ કરે છે. હવે અત્રિ અનસૂયાના આનંદનો પાર નથી. ભગવતી અનસૂયા માને દિવ્ય સ્વપ્ન આવે છે. અત્રિ મહારાજ પણ ખૂબ આનંદ અનુભવે છે. અને પછી તો માગશીર્ષ માસ ચતુર્દશી યુક્ત પૂર્ણિમા ને બુધવાર મૃગશીર્ષ નક્ષત્ર પ્રદોષ સમયે જગતનો ઉદ્ધાર કરવા ભગવાન પ્રગટ થયા. માં, તારા આ વાત્સલ્ય પ્રેમને સાર્થક કરવા હું તારે ત્યાં બાળક થઈને આવ્યો છું. હવે તો ખુશ છે ને માં? હે નિર્ગુણ, અનંત, આ માયાવી દુનિયા આપના આ સ્વરૂપને મારા બાળક તરીકે કેવી રીતે જાણશે? બાળક હોય એને એક મસ્તક અને 2 હાથ હોય. આપ તો 3 મસ્તક અને 6 હાથ છે પ્રભુ. હવે તો બાળક જેવો લાગુ છું ને? બાળક જેવા લાગો છો, પણ મોટા બાળક જેવા, નાના નથી લાગતા. હે સર્વતંત્ર, હે સ્વતંત્ર, આપ ભક્તિથી પરતંત્ર છો. આપે આ સ્વરૂપે અવતાર ધારણ કર્યો, પરંતુ અમને તો આપની બાળ લીલાઓ ગમે છે. અમારે આપને રમાડવા છે. આ સ્વરૂપને ઋષિ બાળક કોણ કહેશે? હવે તો ખુશ છો ને માં? ના, હજી નાના બનો. હવે તો બરાબર છે ને? પણ પ્રભુ, આપે તો 3 જણાએ આવવાનું કહ્યું હતું. અત્રિ ઋષિ 3 બાળકોના સકળ સંસ્કાર કરે છે. બ્રહ્માજી શ્રી ચંદ્ર બન્યા, જેમણે ભૂમંડળમાં વાસ કર્યો. શિવજી દુર્વાસા બન્યા, તેઓએ જંગલમાં તપ કરવા પ્રસ્થાન કર્યું. આમ દત્ત એટલે આપવું. જેઓ અત્રિના પુત્ર બ્રહ્માનું વરદાન આપી દત્તાત્રેય બન્યા. જગતમાં
જેમણે કોઈનો સંહાર કર્યો નથી, માત્ર જ્ઞાન આપ્યું અને લીધું. ભગવાનના ત્રિવિધ સ્વરૂપોના વર્ણન પછી પ્રાર્થના તેમજ અનન્ય શરણાગતિ સ્વીકાર્યા પછી તેની લીલાના ગુણગાન ગાઈ તેને રીઝવવાનો પ્રયાસ કરીએ. સતયુગના ચંદ્રવંશના હૈહય કુળમાં કૃતવીર્યના પુત્ર અર્જુનના શરણાગત ભાવ અને ભક્તિની આ દિવ્ય કથા છે. ત્રેધાની દદે પદમ સમૂઢમ સભાકુસુરે સ્વાહા. ઓમ વિદમ વિષ્ણુર્મિ ચક્રમે ત્રેધાની દદે પદમ સમૂઢમ સભાકુસુરે સ્વાહા. ઓમ વિદમ વિષ્ણુર્મિ ચક્રમે ત્રેધાની દદે પદમ સમૂઢમ સભા. ઓમ વિદમ વિષ્ણુર્મિ ચક્રમે ત્રેધાની દદે પદમ સમૂઢમ સભાકુસુરે સ્વાહા. ગુરુદેવ પ્રણામ. પ્રણામ. રાજન, ખૂબ ચિંતાતુર જણાવો છો ને? શું મૂંઝવણ છે? ગુરુદેવ, આપ તો જ્ઞાની છો, અંતર્યામી છો. આપને શું કહેવાનું, છતાં આપ પૂછો છો એટલે કહું છું કે પ્રજાનું દુઃખ હોય તો એ રાજા દૂર કરે, પણ રાજાનું દુઃખ કોણ દૂર કરે? આમ તો ભગવાનની કૃપાથી બધું સારું જ છે, પણ મારા મૃત્યુ બાદ આ મારી રાજગાદી માટે વારસદાર નથી. તો શું હવે મારો વંશવેલો હવે નષ્ટ થશે? સભાસદ માટેની ખોટ છે અને એ જ ચિંતા મને સતાવે છે. રાજન, આપ ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરો. એમની કૃપા થકી આપને ત્યાં દેવી પુત્ર થશે. પ્રણામ ગુરુ. આયુષ્માન ભવ. ગુરુ બૃહસ્પતિની આજ્ઞા સત્ય માની રાજન સૂર્યનારાયણનું વ્રત કરે છે, તો બીજી બાજુ યાજ્ઞવલ્કના પત્ની મૈત્રેયીએ કૃતવીર્યના રાણીને પુત્ર માટે અનંત વ્રત કરવા જણાવ્યું. તે મુજબ રાજા અને રાણી ભાવથી પૂજન વ્રત કરે છે. હે રાજન, હું આપની ભક્તિથી પ્રસન્ન થયો છું. માંગો, આપને શી ઈચ્છા છે? પ્રભુ, આપની કૃપા હોય ત્યાં શી ઈચ્છા હોય, પરંતુ આપ તો જાણો જ છો કે અમારે કોઈ વારસદાર નથી. તો આપના જેવા પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. જાઓ રાજન, હું આપને વરદાન આપું છું કે આપને ત્યાં મારા જેવા યોગી પુત્ર પ્રાપ્ત થશે, જે સાતે દ્વીપના સ્વામી બનશે. જ્યાં ઈચ્છા હશે ત્યાં જશે અને યાદ કરતાની સાથે જ ફરી પાછો આવી જશે એવો પુત્ર પ્રાપ્ત થશે. દત્ત પ્રભુજીના આશીર્વાદથી રાજાને ત્યાં રાણીએ યોગી જેવા પુત્રને જન્મ આપ્યો, જેનું નામ અર્જુન પાડવામાં આવ્યું. રાજા તથા પ્રજાને ખૂબ આનંદ થયો છે. આખા નગરમાં જન્મોત્સવ ઉજવાયો છે. આ અર્જુન ધીમે ધીમે મોટો થવા લાગ્યો. સમય જતા રાજન મૃત્યુ પામ્યા. નગરજનો અને પ્રધાનો પરંપરાગત અર્જુનને રાજ્યનો ભાર સંભાળવા જણાવે છે, પણ અર્જુન રાજ્યની ધુરા સંભાળવાની ના પાડે છે. હે અર્જુન, આપ જ રાજા બનો. તમને એનો અધિકાર છે. હે રાજન, આપે રાજા બનો. હે અર્જુન, એનો અધિકાર છે. હે રાજન, આપે રાજા બનો. અધિકાર છે. આપ જ રાજા બનો. એમને એનો અધિકાર છે. પરંપરાગત રીતે રાજ્યની ધુરા આપે જ સંભાળવી જોઈએ, અને શાસ્ત્રાનુસાર આપ જો રાજા નહીં બનો તો આપને નરકમાં જવું પડે. આપ ઉદાસ નહીં બનો. એક કાર્ય કરો, અહીંથી
સહ્યાદ્રી પર્વત ઉપર ભગવાન દત્તના ચરણ પકડી લો. આમ ઉદાસ રહેવા કરતા યોગીરાજ દત્તના દાસ બનશો તો તમારું કલ્યાણ થશે. ઠીક છે ગુરુદેવ, તો હું આપની આજ્ઞાથી સહ્યાદ્રી શિખર પર બિરાજમાન ભગવાન શ્રી દત્તના આશીર્વાદ લેવા માટે જાઉં છું. અને જ્યાં સુધી દત્ત ભગવાન મને આશીર્વાદ ના આપે ત્યાં સુધી હું આ નગરમાં પગ નહીં મૂકું. ધન્ય છે તમને. પણ અર્જુન, ધ્યાન રહે, ભગવાન યોગીરાજ દત્ત તમારી ખૂબ કસોટી લેશે. પણ હા, એક વખત તમે કસોટીમાંથી પાર ઉતરી ગયા તો તમારું કલ્યાણ થઈ જશે. મારા આશીર્વાદ પણ તમારી સાથે જ છે. શું કામ આવ્યો છે? ચાલ ભાગ અહીંથી. આપના દર્શન માટે આવ્યો છું, આપની સેવા માટે આવ્યો છું પ્રભુ. મારે તારી સેવાની જરૂર નથી. ચાલ ભાગ અહીંથી. જોતો નથી તું મારામાં યોગી શોધે છે, પણ હું તો ભોગી છું, ભોગી. ચાલ્યો જા અહીંથી, નહીં તો તારું મૃત્યુ નિશ્ચિત છે. પ્રભુ, આપ શા માટે સામાન્ય માનવીની જેમ આમ અર્થહીન બોલી મને મોહ પમાડો છો? પ્રભુ, ભલે મારું મૃત્યુ આવે, પરંતુ હું આપના ચરણોની સેવા કાયમ રહેશે, આ મારો દ્રઢ નિશ્ચય છે. આપના ચરણોની સેવા એ સિવાય હું બીજું કશું જ માંગતો નથી પ્રભુ. બેટા, તારી દ્રઢ નિષ્ઠા અને સેવા ભક્તિથી હું પ્રસન્ન છું. હું તને વરદાન આપું છું. માંગ, તારે શું જોઈએ છે? પ્રભુ, જો આપ વરદાન આપવા ઈચ્છતા જ હો તો મને એવું વરદાન આપો કે હું એકલા હાથે ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરી શકું. મને ઈચ્છા થતાં જ મારા 1000 હાથ પ્રગટે, હું દરેકના મનની વાત જાણી શકું અને મારા સ્મરણથી ખોવાયેલી વસ્તુ પાછી પ્રાપ્ત થાય. મારી કીર્તિ દસે દિશામાં ગાજતી રહે, બધી વૈભવ સમૃદ્ધિ મારા ચરણોમાં આડોટે પ્રભુ. અને આપના જેવાના હાથેથી લડતા જ મારું મૃત્યુ આવે, એવા જ વરદાન મને આપો પ્રભુ. તથાસ્તુ. અર્જુન, તે જે કંઈ માંગ્યું એ બધું જ તને પ્રાપ્ત થશે. હવે મારી આજ્ઞા સ્વીકારી તું જા. નિશ્ચિતપણે રાજ્યનો કારભાર સંભાળ. પ્રભુ, આ બાળકને ભૂલશો નહીં અને આપના ચરણોમાં મારી સેવા કાયમ રહે એવી ભક્તિ, એવા આશીર્વાદ આપો. શ્રી દત્ત પ્રભુના આશીર્વાદ મેળવી અર્જુન નગરમાં આવે છે. પ્રજાને અત્યંત આનંદ છે. અર્જુનનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. દિવ્ય રાજ્યોત્સવ થાય છે. અર્જુન એકલો જ ક્ષેત્રપાલ, ધનપાલ, સેનાપતિ, ધાન્યપાલ, પશુપાલ, બ્રાહ્મણ અને તપસ્વીઓનું રક્ષણ કરનારો બન્યો. અનેક રૂપો ધારણ કરી એ પ્રજાનું રક્ષણ કરવા લાગ્યો. એના નામ માત્રથી પાપો નિશ્ચિંતપણે બળી જાય એવો બળવાન રાજા બન્યો. દશે દિશામાં એની કીર્તિ ગવાવા લાગી. પ્રજા ખૂબ સુખી છે. આમ શ્રી દત્ત પ્રભુની ભક્તિ અને પુણ્યથી અર્જુનના ચિત્તમાં વૈરાગ્યનો ઉદય થયો. એક દિવસ એકાગ્ર ચિત્તથી રાજા વિચારે છે, મેં આખી પૃથ્વી જીતી લીધી, પણ એમાં મોટા પાયે સંહારો કર્યા. નાહકની ખટપટ કરી કાવા દાવા દ્વારા રાજ્યો જીતી લીધા. એમ કરી ખરેખર મેં શું મેળવ્યું? રાજાઓ જીત્યા, રાજ્યો જીત્યા, પણ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર
એ તો જીત્યા જ નથી. પ્રારંભવશ કામરૂપી કાદવમાં પડી હું હાથે કરી ફસાયો છું. જેમ જેમ રાજાએ વરદાનમાં આપતા કમનસીબ ગરીબ ચપટી કોદરા માંગે તેમ મેં પણ દત્તપ્રભુ પાસે મૂર્ખ માણસની જેમ અક્ષય ધનના બદલે વિષય ભોગ અને રાજ્ય જેવી તુચ્છ વસ્તુઓ જ માંગી. સમર્થનું શરણું મળવા છતાં જે હેતુ સિદ્ધ કરવો જોઈતો હતો તે સિદ્ધ કર્યો જ નહીં. હવે દયાના સાગર દત્ત ભગવાને જ મને આ વિવેક સુધાર્યો છે તો હું ફરીથી પાછો એમના શરણમાં જાઉં. એના વિના જન્મ મરણ ટાળી સંસાર સાગર તારનાર બીજું કોણ છે? બેટા ઉઠ ઉઠ, સમાધિમાં તારા 3 માસ પૂરા થયા છે. હવે તું મારો સાચો ભક્ત બન્યો છે. જા, મારું વચન માની તટસ્થપૂર્વક પ્રારબ્ધ ભોગવ. આમ દત્ત કૃપા થકી અર્જુને દિવ્ય રાજ્ય કર્યું. એણે માગ્યું હતું તે પ્રમાણે એના કરતા વધારે ખ્યાતિ ધરાવનાર દિવ્ય પુરુષના હાથે એનું મૃત્યુ થશે. એ પ્રમાણે વિષ્ણુના અવતાર શ્રી પરશુરામના હાથે એનું મૃત્યુ થયું અને મુક્તિને વર્યો. મૃત્યુ થતાં પહેલા જ એણે દેહત્યાગ કર્યો. સહ્યાદ્રી પર્વત પાસે માતાપુરામાં વિષ્ણુદત્ત નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. પતિ પત્નીની બંને પવિત્ર અને દત્તભક્ત હતા. મીમાંસા દર્શન જાણનાર તે બ્રાહ્મણ દત્તની ઉપાસના કરનારો અનાશક્ત ભાવે નિત્ય કર્મ કરતો. તેના ઘરના આંગણે આવેલ પીપળાના વૃક્ષ પર બ્રહ્મ રાક્ષસ વાસ કરતો હતો. વિષ્ણુદત્ત અને તેના ઘરના આપ્તજનો સિવાય ઘણા લોકોને આ બ્રહ્મ રાક્ષસ ઘણું જ હેરાન કરતો હતો. હું જે બ્રાહ્મણોનું અન્ન ખાઉં છું અને શાંતિ અનુભવું છું એ બ્રાહ્મણનું ઋણ મારે ચૂકવવું જ જોઈએ.
વિષ્ણુ દત્તના ઘરનું પવિત્ર અન્ન ખાવાથી પવિત્રતાનો પ્રભાવ એ બ્રહ્મ રાક્ષસ પર થયો. એને થયું કે ખાવાથી શાંતિ થઈ, તો મારે તેનું ઋણ ચૂકવવું જોઈએ. હે ભાઈ, તું શું કામ બીએ છે? હું બ્રહ્મ રાક્ષસ તારો દેવાદાર છું. તું મારો દેવાદાર છે? કઈ રીતે? મને કઈ સમજાતું નથી. જો તને સમજ પાડું. વૈશ્વદેવ કરી તું જે કાકબલી મૂકતો તે ખાઈ હું શાંત થયો છું. એ ઋણ મારે માથે છે. એ ઋણ હું ચૂકવવા માંગુ છું. એ ઋણ તું કઈ રીતે ચૂકવશે? માગ માગ, માગે તે આપીશ. તારા મનમાં જે કોઈ પણ ઈચ્છા હોય મને કહે, હું જરૂર પૂરી કરીશ. જો સંતાન માંગુ તો હું નિર્ધન એને સાચવીશ કઈ રીતે? ધન માંગુ તો રાખવા ઘર નથી. ધન અને ખેતર માંગુ તો એનાથી મોક્ષ મળે ખરો? ના ના, મારે નશ્વર કંઈ નથી જોઈતું. અરે સ્વર્ગ પણ ના જોઈએ, એ પણ નશ્વર જ છે ને. ઉભા રહો, ઉભા રહો. સાંભળો છો ભાગ્યવાન, એક બ્રહ્મ રાક્ષસ આપણા પર પ્રસન્ન થયો છે. કંઈ પણ માંગવા કહે છે. નશ્વર મારે કંઈ ખપતું નથી. હા સ્વામી, નશ્વર ના માંગશો. જેના દર્શન માટે તપસ્વીઓ અને મુનિઓ રાત દિવસ કષ્ટ સહન કરે છે, એવા દત્ત પ્રભુના દર્શનની યાચના કરો, જેના દ્વારા સર્વસ્વ આપોઆપ જ મળી જશે. તમારી વાત સાચી છે દેવી. તમારી વાત જો સાચી હોય અને તમે મને કંઈ આપવા માંગતા હોય તો મારે શ્રી દત્ત પ્રભુના દર્શન કરવા છે. એ સિવાય મને કંઈ જોઈતું નથી. શ્રી દત્ત પ્રભુના દર્શન? એના નામથી તો બધા ભૂતો ડરે છે. ખૂબ કપરું કામ છે. ના ના, પણ મને એના સિવાય કંઈ જોઈતું નથી. ભલે, મેં જે વચન આપ્યું છે એ હું પૂરું કરીને જ બતાવીશ. પણ હા, હું તને દૂરથી દર્શન કરાવીશ. એમાં વિશ્વાસ રાખજે. હિંમતથી ચરણ પકડી લેજે. તારો બેડો પાર થઈ જશે. ચાલ, તને દર્શન કરાવું. જા અને પગે પડ. આ જ દત્ત પ્રભુ છે. આવા તો કઈ અવધૂત હોય? ના 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 ના. અરે રે, હું કેવો અભાગ્યો. મેં દર્શનનો લાભ ગુમાવ્યો. હું પ્રભુને ઓળખી ન શક્યો. એ જો આવા હોત તો અંતર ધ્યાન થાય ખરા? તે મારા કહ્યામાં વિશ્વાસ ન રાખ્યો ને? મને માફ કરો, પણ ફરી પ્રભુના દર્શન કરાવો. ભલે, તને હજી એક મોકો આપીશ. શ્રી દત્ત પ્રભુના દર્શન કરાવીશ. જા જા અને પગે પડ. આ છે દત્ત પ્રભુ. આ દત્ત પ્રભુ છે? અરે હા, આ છે શ્રી દત્ત પ્રભુ. ના ના ના, આ દત્ત પ્રભુ ના હોય. અરે પાપીડા જીવ, તું શરીર પ્રેમને કારણે ભગવાનને છોડીને આવી રહ્યો. અરે ભાઈ, ફરી ફરી આવી તક નથી આવતી. છતાં તને છેલ્લી વાર દત્ત પ્રભુના દર્શન કરવાની તક આપું છું. જો આ વખતે ભૂલ ના કરતો. આ જે નાટક કરે છે
એ જ વિશ્વ નાટકી શ્રી દત્ત પ્રભુ છે. હિંમતથી ચરણ પકડી લે, જોજે છોડીશ નહીં. અને હા, પ્રભુ પ્રસન્ન થાય તો માંગજે કે અમાવસ્યાના શ્રાદ્ધના આમંત્રણ રૂપ હું આ દર્ભક્ષણ આપવા આવ્યો છું. હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. કેમ મારા પગ પકડ્યા છે? આજે ત્રીજી વાર આવ્યો છે ને? બોલ, મારું શું કામ પડ્યું? આ અમાવસ્યાના શ્રાદ્ધના આમંત્રણ રૂપ દર્ભક્ષણ આપવા આવ્યો છું. આ ગરીબના આમંત્રણનો સ્વીકાર કરો. હું તો ભ્રષ્ટ છું. મારા જેવા ભ્રષ્ટને શ્રાદ્ધનું આમંત્રણ કેમ આપે છે? પ્રભુ, આપ ભ્રષ્ટ ક્યાંથી હો? મારું ઋણ સ્વીકાર કરો. આ ગરીબનું આંગણું પાવન કરો પ્રભુ. ઓમ તથાસ્તુ. પ્રભુ, પ્રભુ, હું ધન્ય થઈ ગયો, હું ધન્ય થઈ ગયો. મારા વડીલો અને મારા માતા પિતાના પુણ્ય પ્રતાપે તમારા દર્શન થયા. હું ધન્ય થઈ ગયો. આ પાપી ધન્ય થઈ ગયો પ્રભુ, આ પાપી ધન્ય થઈ ગયો. ભગવાન દત્ત વિષ્ણુ શર્માને ઘેર શ્રાદ્ધમાં ભોજન માટે પધાર્યા. બ્રાહ્મણની પત્નીની વિનંતીથી સૂર્યદેવ અને અગ્નિદેવ પણ ભોજન માટે પધાર્યા. ભગવાને જતા જતા ભોજનમાં વધેલું અન્ન ભૂતને ખવડાવવાનું કહ્યું. જે ખાતા ભૂતનો પણ ઉદ્ધાર થયો. શ્રી દત્ત દત્ત ઋણમોચન દત્ત દત્ત. પ્રણામ ગુરુદેવ. દાનવો સાથેના યુદ્ધમાં અમે હાર્યા છીએ. અમારો ઉદ્ધાર કરો ગુરુદેવ. જમ નામનો દૈત્ય અમને પજવે છે, અમને બચાવો ગુરુદેવ. વત્સ, તમારી સમસ્યાનું નિરાકરણ કરી શકે તેવું જો કોઈ હોય તો તે સ્વયં દત્તપ્રભુ જ છે. ચાલો આપણે સૌ ભગવાન દત્તપ્રભુ પાસે જઈએ. પ્રણામ. હે પ્રભુ, હે કરુણાનિધિ, અમારા પર રહેમ કરો. બોલો, શું થયું? કેમ આટલા ગભરાયેલા અને ઉદાસ દેખાવ છો? હે પ્રભુ, જંબ નામના દૈત્યે પૃથ્વી જીતી સ્વર પર આક્રમણ કર્યું છે અને સ્વર તેઓને હસ્તક કરી લીધું છે. પ્રભુ, આ બધાને મહા મુશ્કેલીમાંથી બચાવો. હું રસ્તો બતાવું છું, પરંતુ હું જેમ કહું તેમ તમારે કરવું પડશે. બોલો, કરશો? હા પ્રભુ. તો જાઓ, તમે ફરી દૈત્યો સાથે યુદ્ધ કરો અને યુદ્ધ કરતા કરતા એમને મારા આશ્રમ સુધી લઈ આવો. દેવો ફરીથી સ્વર્ગમાં જઈ દાનવો સાથે યુદ્ધ કરે છે અને પ્રભુએ કહ્યું તેમ યુદ્ધ કરતા કરતા દત્ત પ્રભુને આશ્રમે આવી દત્ત પ્રભુ પાછળ સંતાઈ જાય છે. હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ.
હર હર ઓમ ઓમ. જાઓ, હવે યુદ્ધ કરો. વિજય તમારો છે. દૈત્ય યુદ્ધ હારશે એવો પરસ્ત્રીમાં મોહ્યા છે. સર્વ દોષોમાં પરસ્ત્રી સંઘનો દોષ સૌથી ભયંકર દોષ છે. જાઓ, ફતેહ કરો. શ્રી દત્ત ભગવાનના 4 પ્રકારના ભક્તો છે: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. સહસ્ત્રાર્જુન અર્થાર્થી હતો. પછી જિજ્ઞાસુ થતા ભગવાને તેની પરીક્ષા કરી જ્ઞાન અને મુક્તિ બંને આપ્યા. અહીં ચંદ્રવંશી આયુ રાજા અર્થાર્થી થઈ દત્ત પ્રભુને શરણે આવ્યો. 100 વર્ષ સુધી દત્ત પ્રભુની સેવા કરી. દત્ત પ્રભુને પ્રસન્ન કરી વરદાન રૂપે પુત્ર માગ્યો. દત્ત પ્રભુએ તથાસ્તુ કહી વરદાન આપ્યું. આ સમયે પૃથ્વીલોકમાં હુંડાસુર નામનો એક ભયંકર રાક્ષસ પ્રગટ થયેલ, જેણે પોતાના પરાક્રમથી ભૂમંડળને જીતી લઈ દેવોને પણ હરાવ્યા હતા ને ક્રૂર બનીને જગતમાં જેને તેને રંજાડતો હતો. આ રાક્ષસે શિવકન્યા અશોક સુંદરીનું અપહરણ કર્યું હતું. આ જંબ એટલે કામ. પ્રભુએ આ લીલા દ્વારા જંબરૂપી કામને માર્યો છે. મને છોડ, બચાવો, મને કોઈ બચાવો, છોડી દે. તને છોડી દઉં? અરે તને તો હું મારા મહેલની રાણી બનાવીશ. છોડી દે. દોસ્ત, આયુ રાજાને ત્યાં ઇન્દુમતી રાણી દ્વારા પુત્ર જન્મ છે. તે તારો વધ કરશે. ચાલ ચાલ, તું મને વશ ન થાય ત્યાં સુધી મારા કેદખાનામાં પડી રહે. હું ત્રિભુવન વિજેતા, મારી એક ગર્જનાથી જગત આખું ધ્રુજી ઉઠે, તેને તું ના પાડે છે. દોસ્ત, અત્યારે તો અભિમાન અને કામ વાસનાથી પીડાય છે, પણ યાદ રહે, મારો શ્રાપ ખાલી નહીં જાય. આયુ પુત્ર તારો અચૂક વધ કરશે. હું પણ જોઉં કે મને કોણ મારે. ચાલ ચાલ અંદર. જગતમાં જ્યારથી હું દૈત્ય પ્રગટી છે, લોકોની શાંતિ છીનવાઈ ગઈ છે. લોકો શાંતિથી ભગવાનનું ભજન કરી શકતા નથી અને ઋષિનો યજ્ઞ થંભી ગયો છે. એ વાત તો બરાબર છે. આપણા દેવતાઓ પણ આ ભયથી સંતાયા છે. અરે, આ ત્રાસ વધુ લાંબો સમય નથી રહેવાનો. એમ? એ કેવી રીતે? આયુ રાજાની પત્ની ઇન્દુમતી સગર્ભા છે અને શિવકન્યા અશોક સુંદરીએ હુંડ રાક્ષસને શ્રાપ આપ્યો કે આયુ રાજાનો પુત્ર તારો વધ કરશે. હવે આ ઘડી ખૂબ નજીક આવી ગઈ છે. વાહ, ઘણી સરસ વાત કરી. ક્યારે આયુ રાજાનો પુત્ર જન્મે અને આ દૈત્યનું મૃત્યુ થાય? તો આ વાત મારા પિતાજીને જરૂરથી જ કહેવી પડશે. પિતાજી, શું છે? કેમ આટલી ગભરાયેલી લાગે છે? જેના ડરથી આખું જગત ડરે છે એ દૈત્યરાજની પુત્રી કયા ભયથી ભયભીત છે? બોલ દીકરા. પિતાજી, મેં કોઈને વાત કરતા સાંભળ્યું છે કે આપને મારા માટે કોઈ આયુ પુત્ર આ ધરતી પર જન્મ લઈ રહ્યો છે. અરે, મોટા મોટા યોદ્ધાઓ મને મારી નથી શક્યા. દેવતાઓ જ મારા ધાકથી ડરે છે, તો તે જન્મવાનો બાકી છે તે શું મને મારી શકવાનો? દુષ્ટ, આયુ રાજાને ત્યાં ઇન્દુમતી રાણી દ્વારા પુત્ર જન્મશે. તે તારો વધ કરશે. એ જન્મશે તો મને મારશે ને, અને જનતાની સાથે જ હું એને મારી નાખીશ તો પછી મને કોઈ વાતનો ડર નથી.
તું મને મારવાનો? અરે તારા મૂળામાં હજી એક દાંત ઉગ્યો નથી તો તું શું મને મારવાનો? તું જીવતો રહેશે તો મને મારશે ને રાણી. આ બચ્ચાને મારી એનું માંસ મારા ભોજન માટે તૈયાર કરો. કોઈ છે? જી જુઓ, આ બાળકનું માંસ રાંધી દૈત્યરાજને ભોજન થાળ અર્પણ કરો, જેથી કાળનો ભય દૂર થાય. કોઈ દેવી પુત્ર છે, નહીં તો આમ થાય નહીં. જેનું ભગવાન રક્ષણ કરે એને આપણે શું કરી શકીએ? ચાલ આપણે એને સુરક્ષિત સ્થાન પર મૂકી કોઈ હરણ જેવા પશુનું માંસ રાંધી દૈત્યરાજને અર્પણ કરીને કહીએ કે અમે બાળકનું માંસ રાંધી લાવ્યા છીએ. બરાબર છે. આ નવજાત શિશુને કેમ મરાય? ચાલો ચાલો. અરે, આ તાજું જન્મેલું બાળક આપણી કુટીરના દ્વારે કોણ મૂકી ગયું? ધન્ય હો, ધન્ય હો. અરે ભગવતી, આ તો પરમાત્માની લીલા છે. આ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ આયુ રાજા અને ઇન્દુમતી રાણીનું બાળક છે. આ જ બાળક ભવિષ્યમાં હુંડાસુરનો જરૂર વધ કરશે. મારો કાળ મને મારવાની વાત તો દૂર રહી, પોતે જીવતો ન રહ્યો. હું અમર થઈ ગયો, હું અમર થઈ ગયો. અહમ બ્રહ્માસ્મિ. પધારો દેવર્ષિ, પધારો, બિરાજો. હે રાજન, આપની ચિંતાનું કારણ હું જાણી શકું? દેવર્ષિ, તમે તો ઘટઘટનું જાણનાર છો, છતાં પૂછો છો. ભગવાન દત્તની આરાધનાથી મારે ત્યાં દેવપુત્રનો જન્મ થયો હતો. એને કોઈ ઉપાડી ગયું છે. નારાયણ નારાયણ. હે રાજન, આપ શોક ન કરો. જેનું એક વખત ભાવપૂર્વક સ્મરણ કરવાથી ભવસાગર તરી જવાય, એને ક્યાંય દુઃખ રહેતું નથી. અને તમે તો 100 વર્ષ ભગવાનની સેવા કરી છે.
અને છતાંય દુઃખી થાવ છો? નારાયણ નારાયણ. હે રાજન, તમે તો સાક્ષી માત્ર છો. બધું કરાવનાર તો ભગવાન દત્ત પ્રભુ જ છે. વળી સંતતિનું સુખ તો નશ્વર છે. એટલા માટે જ કહું છું કે શોક ત્યજી દો. ભગવાન દત્તની લીલા અપરંપાર છે. નારાયણ નારાયણ. હે રાજન, તમારો પુત્ર કોઈક ઋષિના આશ્રમની અંદર ઉછરી રહ્યો છે અને ત્યાં ખૂબ ખૂબ સુખી છે. સમય આવે એ વિદ્યા અભ્યાસ પૂર્ણ કરી શસ્ત્ર વિદ્યાની અંદર પારંગત થઈ દૈત્યોનો સંહાર કરે છે અને અંતે એક સુંદર કન્યાને પરણીને પાછો પધારશે. નારાયણ નારાયણ. વશિષ્ઠજીએ બાળકને ઓળખી લીધો. તેનું નામ નહુષ પાડ્યું. તેને આશ્રમમાં જ વિદ્યા અભ્યાસ કરાવ્યો અને પછી તો દત્ત પરમાત્માની ઈચ્છા મુજબ એણે હુંડાસુરનો વધ કર્યો અને દૈત્યની કેદમાંથી અશોક સુંદરીને મુક્ત કરી અને વશિષ્ઠ બાપજીના આશ્રમે ગયા. આપની કૃપાથી દૈત્યનો વધ થયો. બોલો, શું આજ્ઞા છે? બેટા, પિતાજી તરીકે તે અમને ખૂબ પ્રેમ આપ્યો, પણ સાચી વાત તો એ છે કે અમે બંને તારા સાચા માત પિતા નથી. થઈ તમે મા બાપ જે કીધું પાલન એમ, કોણ વિસારે પ્રભો થાય દુઃખ આતેમ. કહે મુનીશ્વર જા હવે સ્ત્રી સ્વપુરે તેમ, મળી સુખે મા બાપને થારાજ્ય સ્થિત તે. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિજત્રાઃ સ્થિરૈરંગૈ સુસ્તવાગ્ગુસસ્તનો વીર્યસે મહિદેવહિ તન જદાયુઃ. નહુષ રાજા કી, નહુષ રાજા કી, અશોક સુંદરી મહારાણી કી, અશોક સુંદરી મહારાણી કી. ઓમ યૌઃ શાંતિરંતરિક્ષકો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરો ગદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ શ્યામા શાંતિરેધિ. નહુષ રાજા કી, નહુષ રાજા કી, નહુષ મહારાજા કી, અશોક સુંદરી મહારાણી કી.